ધોરણ 11 ચેપ્ટર નંબર 2ના આજના વિડીયોમાં આપણે જોઈશું બોહરના નમૂનો અથવા હાઇડ્રોજનનો પરમાણ્વીય વર્ણપટને આધારે કેટલાક JEE અને નીટમાં પૂછાયેલા પ્રશ્નો. આપણને એવું લાગે કે બોહર નમૂનો અથવા પરમાણ્વીય વર્ણપટમાં સૂત્રો બહુ બધા છે, તો હંમેશા એના દાખલાઓ જ પૂછાય. કેટલીક વાર દાખલાઓના બદલે થિયોરિટિકલ પ્રશ્નો પણ આવી જતા હોય છે. એટલે પરફેક્ટ થિયરીને સમજેલા હોવા જોઈએ, પછી સૂત્રોને યાદ રાખો. ઠીક છે. તો પહેલો પ્રશ્ન નીટ 2019નો, નીચેના પૈકી કઈ શ્રેણીના સંક્રમણ દરમિયાન દ્રશ્યમાન વર્ણપટ રચાય છે? ઓપ્શન છે બ્રેકેટ શ્રેણી, લાયમેન શ્રેણી, બામર અથવા પાશ્ચન. તો આપણે યાદ રાખેલું છે થિયરીમાં ભણતી વખતે કે લાયમેન શ્રેણી જે છે તેનો વર્ણપટ છે પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ. બામર શ્રેણી જે છે દ્રશ્યમાન એટલે કે વિઝિબલ વર્ણપટમાં સ્થાન ધરાવે છે. અને પાશ્ચન, બ્રેકેટ અને ફુંડ જે છે તે પારરક્ત એટલે કે ઇન્ફ્રારેડ. આપણને પ્રશ્ન પૂછ્યો છે દ્રશ્યમાન વર્ણપટ કોણ? તો ઓપ્શન શું આવશે બેટા? બામર શ્રેણી. ઠીક છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. નીટ 2013માં પૂછાયેલો પ્રશ્ન. E બરાબર -2.18 અથવા -2.178 ઇન્ટુ 10⁻18 Z² જૂલ ઉપરના સૂત્ર માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? એટલે આપણને ખબર હોવી જોઈએ કે આ ઉર્જા પરથી શું કરી શકાય. આ શાની ઉર્જા સૂચવે છે? nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર. પહેલી કક્ષા n બરાબર 1 લઈ લઈએ તો ઉર્જાનું મૂલ્ય કેટલું આવશે? -2.18 ઇન્ટુ 10⁻18 જૂલ. પરંતુ હાઇડ્રોજન પરમાણુ માટે અગર આપણે વિચારીએ તો પછી n બરાબર જો 2 લઈ લઈએ તો આ 2.18ને તમે 4થી ભાગો, કેમ કે n બરાબર 2 મૂકો તો છેદમાં 2નો વર્ગ એટલે 1/4 થાય. Z બરાબર હાઇડ્રોજન માટે 1 મૂકો, 1/2². તો 2.18ને 4 વડે ભાગો તો કેટલું આવે છે? 0.54 સમથિંગ આવે છે. અને આમ કરતાં જ્યારે તમે અનંત અંતરે જતા રહો છો, અનંત અંતરે if n is equal to infinity તો એનર્જી ઇઝ ઇક્વલ ટુ 0. તો આ આપણને શું સૂચવે છે? કે અનંત અંતરે ઉર્જાનું મૂલ્ય વધુ છે. જેમ જેમ તમે કેન્દ્રની નજીક આવો છો ઉર્જાનું મૂલ્ય ઘટે છે. નજીકની સૌથી પહેલી કક્ષામાં ઉર્જાનું મૂલ્ય સૌથી ઓછું હોય, પછી ઉર્જાનું મૂલ્ય વધતું જાય. અને નજીકની કક્ષામાં ઇલેક્ટ્રોન વધુ આકર્ષાયેલો હોય, દૂર જઈએ તો ઇલેક્ટ્રોન ઓછો આકર્ષાયેલો હોય. કેન્દ્રથી નજીકની કક્ષાઓમાંથી જો ઇલેક્ટ્રોનને તમારે અનંત અંતરે મોકલવો હશે તો વધુ ઉર્જા આપવી પડશે. અગર ઉપરની કક્ષાઓમાં હશે અને તેમાંથી તમારે અનંત અંતરે મોકલી દેવો છે તો ઉર્જાની વધુ જરૂર પડશે. બીજું, આ સૂત્રની મદદથી જ્યારે કોઈ પણ બે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કૂદકા મારે, સંક્રમણ કરે, તો તમે ઉર્જાનો તફાવત ΔE શોધી શકો છો. બીજું, જેમ જેમ nનું મૂલ્ય વધે, ત્રિજ્યા વધે. એટલે આ બધી વસ્તુઓ બોહરના મોડેલના મુદ્દાઓમાં હતી, મેં તમને શીખવાડેલી છે. હવે આપણને પૂછ્યું છે કે કયું વિધાન ખોટું? 4 મુદ્દા આપણે વાંચી લઈએ. પહેલો મુદ્દો, ઉપરના સૂત્ર પરથી ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ કરે ત્યારે થતાં ઉર્જાનો તફાવત શોધી શકાય. તે સાચી વાત છે, પણ આપણને ખોટું વિધાન શોધવાનું કીધું છે. બીજો ઓપ્શન, n બરાબર 1 માટે ઉર્જાનું મૂલ્ય n બરાબર 6 કરતાં વધુ ઋણ હશે. સ્વાભાવિક છે. જે રીતના n બરાબર 2 થઈ ગયું તો ઉર્જાનું મૂલ્ય કેવું થઈ ગયું? ઓછું ઋણ. એમ કરતાં જ્યારે n બરાબર 6 કરું તો 1/6નો વર્ગ એટલે 1/36. એટલે આ RH/36 અને RH/ પહેલી કક્ષા માટે શું હોય? RH/1. એટલે છઠ્ઠી કક્ષા માટે ઉર્જાનું મૂલ્ય કેવું હશે? ઓછું ઋણ. પહેલી કક્ષા માટે ઉર્જાનું મૂલ્ય વધુ ઋણ. તે એવું સૂચવે છે કે ઇલેક્ટ્રોન નાની કક્ષા એટલે કે નીચલી ઉર્જા સ્તર અંદરની કક્ષાઓમાં ઓછા બળથી આકર્ષાયેલ છે. ખોટી વાત. અંદરની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેવું હોય? વધુ. એટલે અહીંયા ખોટું વિધાન કયું છે? બી. ચલો, એ વિધાન તો સાચું હતું, આપણે જોઈ લીધું. સી અને ડી જોઈએ. સીમાં શું કહે છે? ઉર્જાનું ઋણ મૂલ્ય એમ સૂચવે છે કે ઇલેક્ટ્રોનની ઉર્જા નીચલી કક્ષાઓમાં ઓછી હોય છે અને અનંત અંતરે વધુ હોય છે. સાચી વાત છે. અને ડી, એનનું મૂલ્ય જેમ વધુ એટલે કક્ષાનો ક્રમાંક જેમ વધે તેમ કક્ષાની ત્રિજ્યાનું મૂલ્ય પણ વધે. એ પણ સાચું છે. તો આમાં ખોટું વિધાન છે બી. આપણો આન્સર આવશે બી. ઓકે.
ત્યારબાદ AIPMT 2011માં પૂછેલો પ્રશ્ન, રકમ વાંચીએ ધ્યાનથી. બોર મોડેલ પ્રમાણે નીચે મુજબ કયા સંક્રમણ દરમિયાન હાઇડ્રોજન પરમાણુ દ્વારા ઉત્સર્જિત ફોટોન એટલે કે પ્રકાશની ઉર્જા ઓછામાં ઓછી હશે? 4 ઓપ્શન આપ્યા છે. 6ઠ્ઠી કક્ષામાંથી પહેલી કક્ષામાં, અથવા 5મામાંથી ચોથામાં, કે 6ઠ્ઠામાંથી 5મામાં, કે 5મામાંથી ત્રીજી કક્ષામાં. કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન કૂદકો મારે તો ઉત્સર્જિત ઉર્જા મહત્તમ હોય? હવે અહીંયા ધ્યાન આપજો. પહેલો અને છેલ્લો ઓપ્શન તો એમને કાઢી નાખું છું. KBCના 50-50ની જેમ આ બે કાઢી નાખીએ આપણે. 2 ઓપ્શન જ રહેશે. કેમ કે ન્યુક્લિયસની આસપાસ જે કક્ષાઓ હોય એમાં પહેલી કક્ષા અને બીજી કક્ષા, એની વચ્ચે અંતર, પહેલી કક્ષા ડિસ્ટન્સ જે હોય ત્રિજ્યા, અહીંયા બીજી કક્ષાને એટલું ડિસ્ટન્સ ઇક્વલ ડિસ્ટન્સ પર નહીં હોય. આ ડિસ્ટન્સ એટલે એટલું ડિસ્ટન્સ અહીંયા નહીં હોય, પછી ત્રીજી કક્ષાનું ડિસ્ટન્સ એટલું નહીં હોય. એટલે જેમ જેમ તમે દૂર જતા જાઓ છો તો તેમ તેમ ત્રિજ્યા એક ધારી રીતે નથી વધતી. સમજવાનો પ્રયત્ન કરજો જરા. ત્રિજ્યા એક ધારી રીતે વધતી નથી. જેટલો ડિફરન્સ અહીંયા છે એટલો ડિફરન્સ અહીંયા નથી, ઓછો થયો, પછી ડિફરન્સ ઓછો થયો. ખ્યાલ આવે છે? તો ઉર્જા માટે પણ આ સાચી વાત છે. હવે 6ઠ્ઠામાંથી પહેલામાં આવે તો ઉર્જાનો ડિફરન્સ વધારે હોય. યાદ કરો, બોર મોડેલમાં આપણે કક્ષાને શું કીધેલું? ઉર્જા સ્તર. એટલે ઉર્જાનો ડિફરન્સ 6માંથી પહેલામાં આવે તો મેક્સિમમ ડિફરન્સ થાય ને આપણે શું જોઈએ છે? ઓછામાં ઓછી ઉર્જા જોઈએ છે. એટલે 6માંથી પહેલું એ તો ઓપ્શન આવશે નહીં. બીજો ઓપ્શન 5મામાંથી ત્રીજામાં. 5મામાંથી ત્રીજામાં આવે એટલે 2 ક્રમિક કક્ષકો ના કહેવાય, 2 ક્રમિક કક્ષાઓ ના કહેવાય. ક્રમિક નંબર્સ હોય, 2 સિરિયલ નંબર, એટલે કે 5માંથી 4 અથવા 6માંથી 5, એને નજીકની કક્ષાઓ કહેવાય. તો નજીકની કક્ષાઓ વચ્ચે જે ઉર્જાનો તફાવત હશે ને એ સૌથી ઓછામાં ઓછો હશે. એટલે કાં તો 5માંથી ચોથામાં આવે, કાં તો 6ઠ્ઠામાંથી 5મામાં આવે. શેમાં ઉર્જાનો તફાવત ઓછામાં ઓછો થાય? કાં તો B કાં તો C, બેમાંથી એક ઓપ્શન આવશે. થોડુંક મેથેમેટિક્સ વાપરવાનું. અહીં સૂત્ર આપણી પાસે શું છે? ઉત્સર્જિત ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ RH ઇન્ટુ 1/ni² - 1/nf². અહીં 6થી પહેલી કક્ષા માટે ડેલ્ટા E શોધવું હોય તો ડેલ્ટા E બરાબર RH 1/6² - 1/1², એટલે કે 1/RH ઇન્ટુ 1/36 -1. લસા લીધો તો શું આવશે? લસા 36 અને ઉપર થઈ જશે -35. અહીંયા માઇનસ નિશાનીને તમે ઇગ્નોર કરજો. કેમ ઇગ્નોર કરજો? આ માઇનસ નિશાની એ સૂચવે છે કે ઉર્જા ઉત્સર્જિત થાય છે. હવે આ 35/36 અને RH તો અચળાંક છે. આને યાદ રાખજો. સમીકરણ 1. બીજું સમીકરણ તારવીએ. કોના માટે? બીજા ઓપ્શન માટે, 5મામાંથી ચોથા માટે. જો ઇલેક્ટ્રોન 5મી કક્ષામાંથી ચોથી કક્ષામાં જાય તો ડેલ્ટા E બરાબર RH 1/5² - 1/4². 5નો વર્ગ 25, 4નો વર્ગ 16, બાદબાકી કરી લસા લીધો, લસા આવ્યો 400, ઉપર બાદબાકી થઈને -9, એટલે -9/400. અને ત્રીજો ઓપ્શન જે છે 6ઠ્ઠી કક્ષામાંથી 5મી કક્ષા, એના માટે જ્યારે તમે શોધ્યું તો ડેલ્ટા E બરાબર મળ્યું RH ઇન્ટુ -11/900. અને 5માંથી 3 માટે શોધ્યું તો ડેલ્ટા E બરાબર RH ઇન્ટુ -16/225. આ 4 ઓપ્શનમાંથી આ ત્રીજો ઓપ્શન એવો છે જેમાં ભાગાકાર સૌથી નાનામાં નાનો આવશે. આ ભાગાકાર તો લગભગ 1ની આજુબાજુ આવશે. અહીંયા 9/400 એ તમે ભાગાકાર કરશો તો કેટલો આવશે? 0. કેટલો આવશે? અગર આ 10 હોત, 10/400 હોત તો કેટલું આવતું? 1/40. 1/40 એટલે 0.025. એટલે અહીંયા તમારો જવાબ 0.024 સમથિંગ આવશે. અહીંયા જવાબ કેટલો ભાગાકાર આવતો તો 1ની આસપાસ, 0.9ની આસપાસ. અને 11/900 હોય ને બેટા, 11/900 તો આશરે ભાગાકાર કેટલો આવે? વિચારો, જરા વિચારો. આશરે આ 11/10/100 હોત, 900 હોત આશરે, તો 1/9. 1/9 તમે કરો તો શું થાય? 0.01111 સમથિંગ થાત. અને આ ભાગાકાર તમે કરો 16/225
16/225. તો આ બધામાંથી સૌથી નાનો ભાગાકાર આણ થશે. આશરે આ ભાગાકાર કર્યો છે મેં. સૌથી નાનો ભાગાકાર કોણ થશે ને એમ બી ખબર પડેલા. છેદ મોટો છે બધા કરતાં, જો ને. એટલે આ ભાગાકાર સૌથી નાનામાં નાનો, એટલે કે ઉર્જા સૌથી ઓછામાં ઓછી ઉત્સર્જિત. હવે આપણે યાદ રાખી લેવાનું, જેમ દૂરની કક્ષાઓ હોય, દૂરની કક્ષાઓ જેટલી દૂરની કક્ષાઓ અને ક્રમિક કક્ષાઓ હોય તેમ ઉર્જાનો તફાવત કેવો હોય? ઓછો હોય. નજીકની કક્ષાઓ હોય ભલે ને ક્રમિક હોય તો એ ઉર્જાનો તફાવત વધુ હશે, પણ દૂરની કક્ષાઓ અને ક્રમિક 6/5 તો ઉર્જાનો તફાવત કેવો હશે? ઓછો. આના બદલે હજી એક ઓપ્શન હોત કે 7માંથી 8, 7માંથી 6માં, તો જવાબ એ આવતો 7માંથી 6માં. જેટલું દૂર સંક્રમણ થયું હશે ક્રમિક કક્ષાઓ વચ્ચે તેમાં ઉર્જાનો તફાવત ઓછો હશે. ઠીક છે બેટા? એટલે અહીંયા જવાબ શું આવશે? સી. ઓકે. એટલે આ બધી ગણતરી કર્યા વગર એમને બી આપણે કોમન સેન્સથી કરી શકતા હતા, આનો જવાબ લાવી શકતા હતા. ત્યારબાદ AIPMT 2005માં પૂછાયેલો પ્રશ્ન, રકમ વાંચીએ ધ્યાનથી. હાઇડ્રોજન પરમાણુની દ્વિતીય બોર કક્ષા એટલે કે બીજી કક્ષાની ઉર્જા -328 કિલોજૂલ પ્રતિ મોલ છે, તો ચોથી બોર કક્ષાની ઉર્જા કેટલી હશે? બીજી કક્ષાની ઉર્જા આપી છે, ચોથી કક્ષાની ઉર્જા શોધવાની છે. 4 ઓપ્શન આપ્યા છે, પણ ઓપ્શન જે છે કિલોજૂલ પ્રતિ મોલમાં છે, યાદ રહે. આપણે જે પાછલા MCQમાં અને લાસ્ટ વિડીયોમાં જે RH ની વેલ્યુ મૂકતા હતા તે જૂલ પ્રતિ એટમ, જૂલ પ્રતિ પરમાણુ માટે હતી, પણ જો તમારે કિલોજૂલ માટે શોધવી હોય તો આ વેલ્યુને તમારે એવોગેડ્રો આંકથી ગુણવી પડે, એટલે એ થઈ જશે જૂલ પ્રતિ મોલ. અને જૂલને પછી જો કિલોજૂલમાં ફેરવશો તો જવાબ આવશે 1 મોલ પરમાણુ માટે nમી કક્ષામાં રહેલી ઉર્જા બરાબર En થઈ જાય. અને En ઇક્વલ ટુ -1313 અથવા 1312 પોઈન્ટ સમથિંગ, આશરે -1313 1/n² કિલોજૂલ પ્રતિ મોલ. આ એક રીત, પહેલી રીત. તો ડાયરેક્ટ જ ચોથી કક્ષા માટે શોધી શકાય, પણ આપણે ક્રોસ ચેક કરીએ કે આપણે જે સૂત્ર વાપર્યું એ સાચું છે કે નહીં. તો બીજી કક્ષા, દ્વિતીય બોર કક્ષા એટલે n = 2 મૂકી જોઈએ આપણે, તો રકમમાં જે ડેટા આપેલો છે -328 જ આવશે. તો એ સૂત્ર આપણે ચોથી કક્ષા માટે વાપરીએ. E4 બરાબર -1313 1/4² -1313/16 ભાગાકાર કરીશું, -82 કિલોજૂલ પ્રતિ મોલ આવશે. અને બીજી મેથડ, જો આપણને આ અચળાંક નથી ખબર, કેમ કે JEE નીટમાં તમારે ફટાફટ MCQ કરવાના હોય, એટલે કદાચ આ નહીં ખબર, ગુણાકાર નથી કર્યો અને આ દાખલો સોલ્વ કરવો છે, તો શું કરીશું? nમી કક્ષાની ઉર્જા En બરાબર -k 1/n² કિલોજૂલ પ્રતિ મોલ. કે શું છે? અચળાંક. એની બદલે તમે D, R, P જે બી ધારવો ધરી શકો, X, Y, Z જે ધારવો ધરાય. જો જૂલ પ્રતિ પરમાણુ હોત તો શું ધારતા આપણે? 2.18 × 10⁻18. તો સીધે સીધું યાદ છે આપણને. પણ કદાચ આ વેલ્યુ યાદ ના હોય તો આપણે અહીંયા કે ધાર્યું nમી કક્ષા માટે. હવે બીજી કક્ષા માટે ઉર્જા કેટલી છે? એનું સૂત્ર વાપરીએ તો અહીંયા n = 2 મૂકી દઈએ. E2 બરાબર -k 1/2² એટલે 1/4. અને E2 બીજી કક્ષાની ઉર્જા રકમમાં આપી છે -328. માઇનસ નિશાની ઉડી જાય અને આપણે કેને કરતાં બનાવીએ તો 4 સામેની બાજુ જાય, 328 × 4 કરશો તો -1312 થશે. હવે આ કેની વેલ્યુ શેમાં મૂકતા? ચોથી કક્ષા માટે મૂકી દેતા. ચોથી કક્ષા માટે E4 બરાબર -k × 1/4², ઉપરના સૂત્રમાં nની વેલ્યુ 4 મૂકતા. કેની વેલ્યુ ઉપર શોધી આપણે 1/16, આને 16થી ભાગશો -82. એટલે આ મેથડ વધારે સહેલી છે. કઈ? મેથડ 2. MB કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને મેથડ કોઈ પૂછવા જવા નથી, તમારું લોજિક સાચું હોવું જોઈએ, આન્સર સાચો આવશે. ઠીક છે? ત્યારબાદ AIPMT 2004માં પૂછાયેલો પ્રશ્ન, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન n = 4 થી n = 1 ઉર્જા સ્તરમાં સંક્રમણ પામે છે ત્યારે, એટલે કે ચોથી કક્ષામાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ શોધો. આવૃત્તિ ન્યૂ શોધવાની છે. હવે જો આટલો જ પ્રશ્ન હોત ને તો સીધો આપણે આ સૂત્ર વાપરી કરતા આવૃત્તિ શોધવાનું.
આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 3.29 ઇન્ટુ 10⁻15 1/ni² માઇનસ 1/nf². ઇનિશિયલ ઓર્બિટ ચોથી કક્ષા, ફાઇનલ તરીકે 1 પહેલી કક્ષા, 1/4² એટલે 16 થાય. 1/16 માઇનસ 1, 1/16 માઇનસ 1 કરશો, લસા આવશે -15/16 અને એને ગુણાકાર કરશો આની સાથે, ગુણાકારને ભાગાકાર કરતાં છેલ્લે જવાબ મળશે 3.08 ઇન્ટુ 10⁻15 હર્ટ્ઝ. ઓપ્શન આપણો સી ઓપ્શન સાચો જવાબ છે. પરંતુ અહીં એક એક્સ્ટ્રા ડેટા આપ્યો છે, એટલે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થયા હતા એ વખતે. અહીંયા એવું લખ્યું છે કે હાઇડ્રોજન પરમાણુ માટે આયનીકરણ ઉર્જા 2.18 × 10⁻18 જૂલ પ્રતિ એટમ છે. હાઇડ્રોજનને પહેલી કક્ષાની અંદર ઉર્જા કેટલી હશે? -2.18 × 10⁻18 જૂલ પ્રતિ એટમ. એનો મતલબ પહેલી કક્ષામાં ઉર્જા કેવી છે? નેગેટિવ. પણ જો તેને અનંત અંતરે મોકલી દેવો હોય, તેને શૂન્ય કરી દેવી હોય, આ ઉર્જાને તમારે કેટલી કરી દેવી હોય? શૂન્ય કરી દેવી હોય તો આટલી જ એનર્જી પ્લસમાં આપવી પડશે. તો માઇનસ અને પ્લસ સરખું હોય તો શું થઈ જાય? 0 થઈ જાય. ખ્યાલ આવે છે? અને જો એનમી કક્ષા માટે ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર En ઇઝ ઇક્વલ ટુ -2.18 × 10⁻18 1/n². અને આ જે પદ છે એને શું લઈ લીધું? RH. એટલે En ઇઝ ઇક્વલ ટુ -RH 1/n² જૂલ પર એટમ. અને આ સૂત્ર પરથી આપણે ડેલ્ટા ઈનું સૂત્ર જોયેલું. ડેલ્ટા ઈ બરાબર EF એનર્જી ઇન ફાઇનલ સ્ટેટ માઇનસ એનર્જી ઇન ઇનિશિયલ સ્ટેટ. ખ્યાલ આવે છે? અને એના પરથી આપણે આ સૂત્ર તારવેલું, જેમાં માઇનસવાળા પદને પાછળ, પ્લસવાળા પદને આગળ, અને આ સૂત્ર લઈ આવ્યા હતા. ડેલ્ટા ઈ બરાબર RH 1/ni² માઇનસ 1/nf². ઇનિશિયલ ઓર્બિટ ચોથી કક્ષા, ફાઇનલ તરીકે પહેલી કક્ષા મૂકીએ તો આપણને શું મળશે? ડેલ્ટા ઈ. અને ડેલ્ટા ઈ પરથી શું લીધું? ઈ બરાબર hν. પણ બટ ઓબ્વિયસ ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં આવે તો ઉર્જાનો ફેરફાર તો નેગેટિવ જવાનો. ઉર્જા મુક્ત થાય એટલે ઉત્સર્જન થાય એટલે. પણ અહીં આપણે ડેલ્ટા ઈ પરથી જ્યારે આવૃત્તિ શોધવી હોય તો ડેલ્ટા ઈનું ખાલી શું લઈશું? કિંમતને ધ્યાનમાં લઈશું, નેગેટિવ સાઇનને શું કરતા? અવગણતા. અને આવૃત્તિ શોધીશું તો બી જવાબ એ જ આવશે જે પેલી મેથડથી કર્યો હતો. ઠીક છે? આપણાને MCQમાં જે રીત સારી લાગે એ કરવાની. જવાબ જલ્દી આવવો જરૂરી છે MCQમાં. ઠીક છે? ત્યારબાદ આપણે જોઈએ AIPMT 1998માં પૂછાયેલો પ્રશ્ન. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થા એટલે કે પહેલી કક્ષા n=1 ની ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ છે, તો તેની પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કે પહેલી કક્ષામાંથી ક્યાં જાય? બીજામાં. એને કહેવાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા. એની ત્રિજ્યા શોધો. પ્રથમ કક્ષા માટેની ત્રિજ્યા n=1 હોય, E0ની વેલ્યુ છે 0.53 એંગસ્ટ્રોમ. આને તમે 0.53 એંગસ્ટ્રોમને તમે પિકોમીટરમાં ફેરવવું હોય, પિકોમીટરમાં, તો 53 પિકોમીટર પણ લખી શકો, જેને આપણે લખતા હતા 52.9 પિકોમીટર. અહીંયા એપ્રોક્સી વેલ્યુ આપેલી છે. અને જ્યારે રકમમાં વેલ્યુ આપેલી જ હોય કોન્સ્ટન્ટની, તો પછી આપણે આપણી બુદ્ધિ નહીં ચલાવવાની, તો પછી રકમમાં જે આપ્યું તે વાપરવાની. ઠીક છે? એનમી કક્ષા માટે જનરલ સૂત્ર હતું, હાઇડ્રોજન સિવાય બધા માટે હતું, Rn ઇઝ ઇક્વલ ટુ A0 ઇન્ટુ n²/z. પણ હાઇડ્રોજન માટે z બરાબર 1 મૂકી દઈએ આપણે, એટલે સૂત્ર શું બની જાય? Rn બરાબર A0 ઇન્ટુ n². અહીં બીજી પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે બીજી કક્ષા માટે n=2 ઉપરના સૂત્રમાં મૂકી દઈએ આપણે, તો A0 ઇન્ટુ 2². A0ની કિંમત મૂકતા 0.53 ઇન્ટુ 4, 0.53 ઇન્ટુ 4 કરીશું, 2.12 એંગસ્ટ્રોમ મળશે. એટલે આપણો જવાબ હશે ડી. ઓકે. પછી AIPMT 1996માં પૂછાયેલો પ્રશ્ન બહુ ઇઝી છે, એટલે આ જાતે કરજો. ચોપડીના સ્વાધ્યાયના પ્રશ્ન જેવો જ પ્રશ્ન છે બેઠો, કે જ્યારે પહેલી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય હાઇડ્રોજન પરમાણુમાં, ત્યારે શોષણ પામતા કે ઉત્સર્જન પામતા ઉર્જાનું સૂત્ર શોધો. ડેલ્ટા ઈ બરાબર -RH ઇન્ટુ -RH નહીં, ડેલ્ટા ઈ બરાબર RH 1/ni² માઇનસ 1/nf² સૂત્ર વાપરજો. RHની વેલ્યુ આપણે કેટલી લઈએ છીએ? 2.18 × 10⁻18 જૂલ. એને અર્ગમાં ફેરવવું હોય તો 2.18 × 10⁻11 અર્ગ લઈ લેવાનું. ઓકે. અને 1/n1 તરીકે 1
1/1² - 1/3² ગુણાકાર અને ભાગાકાર કરીને જવાબ લાવજો. છેલ્લે લસા લેજો, બાદબાકી કરજો, બરાબર છે, કરજો જાતે. પછી AIPMT 1995માં પૂછાયેલો પ્રશ્ન એ આના જેવો જ છે. આ છઠ્ઠા પ્રશ્ન જેવો જ છે. ખાલી છઠ્ઠા પ્રશ્નમાં શું હતું, બધું હાઇડ્રોજન માટે આપેલું હતું, જ્યારે અહીંયા કોન્સ્ટન્ટની વેલ્યુ આપેલી છે A0. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ત્રિજ્યા એટલે આને કહેવાય A0. અને લિથિયમ પરમાણુની આ જ અવસ્થા એટલે કે n=1 પહેલી કક્ષા માટેની ત્રિજ્યા શોધવાની છે લિથિયમ માટે. તો શું કરીશું જુઓ, અહીંયા ધ્યાન આપો. Rn = A0 × n²/z. અહીંયા કેમ ઝેડવાળું સૂત્ર નહોતું વાપર્યું, કેમ કે હાઇડ્રોજન પરમાણુ માટે Z1 હોય, છેદમાં 1 લખો ના લખો શું ફરક પડે. પણ અહીંયા લિથિયમ +2, હિલિયમ +1 બીજા બધા હોય હાઇડ્રોજન સિવાયના, તો પછી ઝેડની વેલ્યુ 1 ના થાય, એટલે ઝેડની વેલ્યુ પછી મૂકવી પડે તમારે. અને અહીંયા લિથિયમ માટે ઝેડની વેલ્યુ આપણે 3 મૂકીએ. પ્રથમ કક્ષા માટે n=1 અને A0ની વેલ્યુ રકમમાં આપી છે 0.53 એંગસ્ટ્રોમ. હજીથી ફરી એકવાર કહું છું, આ ગણતરી કરવી બહુ સહેલી છે. મેઇન વસ્તુ છે થિયરી સમજવી. જો તમને થિયરી મોઢે હશે ટેક્સ્ટબુકની, મેં સમજાયેલી બધી થિયરીઓ પાછલા વિડીયોમાં છે જ. આ ચેપ્ટરના શરૂઆતથી બધા વિડીયો જોશો તો આ બધી વસ્તુઓ તમને બહુ રમત જેવી લાગશે, બહુ જ સામાન્ય ઇઝી વસ્તુ લાગશે. ઓકે.